લોકશાહીનું આ પર્વ આજે લોકસભાની ચૂંટણીનો દિવસ છે. આપણે આપણા મતાધિકારનો ઉપયોગ કરવાનો છે. હું સતત 4-5 દિવસથી મધ્યપ્રદેશના યાત્રાએ હતો અને દર્શન કરીને આજે હજુ પણ યાત્રાનો રૂટ 1.5 દિવસનો બીજો હતો, પણ આજે મતાધિકાર માટે કરીને હું મારા મતનો સંપૂર્ણ ઉપયોગ કરવા માંગુ છું અને એટલા માટે જ હું આજે મારી યાત્રાને વચ્ચે છોડીને પણ મારા ગામમાં દસરા ખાતે મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું. ત્યારે મને ગાડીમાં બેઠા કવિ શ્રી કૃષ્ણ દવેની ફાસ્ટફૂડ વ્યંગ કાવ્ય સંગ્રહમાં ખૂબ સરસ મજાના એમણે નેતાઓ વિશે અને ચૂંટણી અને મતાધિકાર વિશેના ખૂબ સુંદર મજાના કાવ્યોની રચના કરી છે. તો હું આપની સમક્ષ શબ્દોને રજૂ કરું છું. એક તમારા મતને ખાતર ખોટો ના ચૂંટાય તે જોજો. એક તમારા મતને ખાતર સાચો રહી ના જાય ને એ જોજો. એક તમારા મતમાં અસલી જંતુનાશક દવા ભરી છે. ઝીણા ઝેરી જંતુઓથી સંસદ ના ઉભરાય એ જોજો. એક તમારા મૂંગા મતને કારણે મહાભારત સર્જાયું. મહાન આ ભારતનો પાછો ચહેરો ન ખરડાય ને એ જોજો. એક તમારા મતની કિંમત નથી જાણતા તો જાણી લ્યો. સોનાની વસ્તુ છે એ લોઢામાં ન ખર્ચાય ને એ જોજો. એક તમારા મતથી ખાટું મોડું શું થશે જાણો છો? એક ટીપાથી આખે આખું દૂધ ફાટી ન જાય ને એ જોજો. એક તમારા મતથી ધાર્યું નિશાન વિધિ નાખો છો, પણ એ જ તમારી ઓળખનો અંગૂઠો ના છીનવાય ને એ જોજો. એક તમારો મત મેળવવા કહેશે તમારા તોડી લાવું. રાહ જુઓ પણ દોડે દાડે તારા ન દેખાડે ને એ જોજો. એક તમારા મતની પળને સમજીને સાચવજો. એક તમારા મતની પળને સમજીને સાચવજો, અથવા 5 વર્ષ માટે છાતીમાં ડૂમો ન અટવાય ને એ જોજો. એક તમારા મતને ખાતર ખોટો ના ચૂંટાય ને એ જોજો. એક તમારા મતને ખાતર સાચો રહી ન જાય ને એ જોજો. આ ચૂંટણીમાં ઉમેદવારો પોતે ઉમેદવારી નોંધાવે છે અને ત્યારથી આખી ચૂંટણી પ્રક્રિયા ચાલતી હોય છે. ત્યાં સુધીમાં અને ચૂંટાવાની પ્રક્રિયામાં પોતે કઈ રીતે એન કેન પ્રકારે ચૂંટાઈ જાઉં, કઈ રીતે પ્રજાના પ્રતિનિધિ તરીકેનું પ્રતિનિધિત્વ પોતાનું ગૃહમાં દાખલ કરવું, એના માટેના તમામ મરણીય પ્રયાસો કરતા હોય છે. નથી અમારી પાસે ઘણા બધા ઉમેદવારોમાં જોતા કે નીતિ કે પ્રામાણિકતા કે નૈતિકતા નથી હોતી, કે લોકસેવાની ભાવનાઓ પણ હોતી નથી. માત્ર કઈ રીતે ચૂંટાવું છું એ જ જોવામાં આવે. સિદ્ધાંતોને નેવે મૂકી દેવામાં આવે છે. પોતાના ચૂંટણી ઢંઢેરાને કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી અને ચૂંટાયા પછી પબ્લિક સાથે કોઈ વફાદારી રહેતી નથી. મન ફાવે ત્યારે પક્ષાપક્ષીથી બદલી નાખે છે. પ્રજા પોતાના પક્ષને વફાદાર ઘણીવાર રહેતી હોય છે કે નહીં, અમે તો આ પક્ષ સાથે જ બંધાયેલા ને એને વોટ આપીશું. પણ રાજકીય લોકો એ ક્યારે પોતે કોઈ પાર્ટી સાથે બંધાયેલા હોતા નથી. જે પાર્ટીમાં હોય જોડાયેલા તો છતાં પણ આડકતરી રીતે અન્ય પાર્ટીને પોતાના વ્યક્તિગત સ્વાર્થને ખાતર એ બીજા ઉમેદવારોને, બીજી વ્યક્તિઓને મદદ કરતા હોય છે. ક્યારેક ઉમેદવાર જોવામાં આવે છે તો ક્યારેક પક્ષ જોઈને લોકો મતદાન કરતા હોય છે. અને એવા સમયમાં ઉમેદવારો પણ એ પોતાને મનફાવી વ્યવહાર કરતા હોય છે. ત્યારે કવિશ્રીએ ખૂબ સુંદર મજાની આ લોકશાહીની પ્રક્રિયા બાબતે લખ્યું છે. સત્ય હકીકતને રજૂ કરતા લખ્યું કે લોકશાહીની સાંકળ પાછી ચૂંટણીએ ખખડાવી. લોકશાહીની સાંકળ પાછી ચૂંટણીએ ખખડાવી. બુઢી માની ખબર કાઢવા જાણે દીકરી આવી. મશીન પણ આ મતદાતાનો કેવો રાખે છે ખ્યાલ. મશીન પણ આ મતદાતાનો કેવો રાખે છે ખ્યાલ. જેના પર એ મૂકે આંગળી બત્તી ધરતું લાલ. કહે મિનિસ્ટર આ વખતે પણ ચૂંટણી લડીશું ત્યાંથી. કહે મિનિસ્ટર આ વખતે પણ ચૂંટણી લડીશું ત્યાંથી. થોભો
પહેલા યાદ કરી લઉં ચૂંટાયો તો ક્યાંથી, એ ક્યાંથી ચૂંટાયો તો, કયા પક્ષમાંથી, કયા વિસ્તારમાં, એ પણ એને યાદ રાખવા. જ્યારે પોતાના મતદારોનો એ જનાધાર ચૂકી જાય છે ત્યારે વારંવાર ઘણી વખત પોતે પોતાનો મત વિસ્તાર પણ બદલવો પડતો હોય છે. ત્યારે કવિ લખે છે સુંદર મજાનું કે યાદ રાખતો નથી એટલું એ પોતાના જે પર્સનલ આસિસ્ટન્ટ હોય છે એને ખખડાવતા આ ઉમેદવાર નેતા એવું કહેતા હોય છે કે યાદ રાખતો નથી એટલું, પીએ તું કેવો પીએ છે કે તું એટલું યાદ નથી રાખતો. એમ પૂછું છું અત્યારે હું કે હું કયા પક્ષમાં છું. પોતાના પીએને ખખડાવીને એ રાજનેતા એવું બોલતા હોય છે કે હું અત્યારે કયા પક્ષમાં છું, આવું તું યાદ નથી રાખતો. તને શા માટે હું પક્ષમાં કયા છું, કયું મારી વિધાનસભા ક્ષેત્ર છે, આ બધું તારે યાદ રાખવાનું, એટલા માટે તને હું પીએ તરીકે રાખું છું અને આવું યાદ નથી રાખતો. એ આપણે જીત્યા તો દિલ્હી રહેવા જાશું, રાજ મળે તો ઠીક, નહીતર ટેકા વેચી ખાશું. વચ્ચે કમિશનો કરી સરકારી ગ્રાન્ટના ઉપયોગ કરી દેવાના અને એવી રીતે કરીને પોતાનું કામ ચલાવી રાખશું. તું કે છે તો આ ચૂંટણીમાં લે ઉભો રહ્યો, પણ ધારો કે જીતી ગયો તો ત્યાં કરવાનું શું? એને પોતાને ખબર નથી હોતી. કેમ કે ક્યાંક પોતાના જાતિના બળના કારણે કરી, ક્યાંક અન્ય પોતાના સત્તાનો ઉપયોગ કરીને પોતે ચૂંટાઈ તો જાય છે, પણ ચૂંટાયા પછી શું કરવાનું એ પોતાને ખ્યાલ રહેતો જ નથી. એટલે પોતે જોર જબરાઈથી કે બળબળુકાથી કે પૈસાના જોરથી કે લોક લાગણીઓ જીતી જતો હોય છે ઉમેદવાર, પણ પછી ચૂંટાયા પછી કરવાનું શું? એટલે તું કે છે તો આ ચૂંટણીમાં લે ઉભો રહ્યો હું, પણ ધારો કે જીતી ગયો તો કરવાનું શું? અભિનંદન ને તો હમણાં ટોંગે ભીતે, પહેલા ઈ તો ગોતી કાઢો જીત્યા કઈ રીતે. એટલે ઉમેદવાર જીતી જાય ત્યાં સુધી એને એ ખબર નથી રહેતું કે હું આ કઈ રીતે જીતી ગયો, એ ખબર નથી રહી મને. અહીંયા કવિએ નહીં ઘરના રહો કે નહીં ઘાટના એમ કહી અને પક્ષ પલટું કરનારા નેતાઓ પર કટાક્ષ કર્યો છે, વ્યંગ કર્યો છે. અને કવિશ્રીએ લખ્યું છે સરસ મજાના શબ્દોમાં, નહીં ઘરના રહો કે નહીં ઘાટના, નહીં ઘરના રહો કે નહીં ઘાટના, મોઢા પર કહી દઉં છું આપ શ્રી તો ગ્રાહક છો પબ્લિકની એક જ થપાટના. નહીં ઘરના રહો કે નહીં ઘાટના, ઝાંખું દેખાય છે તો ચશ્મા પહેરો ને, જરા સામે છે ભૂતકાળ વાંચો. ઝાંખું દેખાય છે તો ચશ્મા પહેરો ને, જરા સામે છે ભૂતકાળ વાંચો. તોડી ફોડીને જાય પોતાનું ઘર, એને દુનિયા પણ મારશે તમાચો. લોકોને જોવાની ટેવ છે તો જુએ છે અચમચતા પાયા ઘાટના. નહીં ઘરના રહો કે નહીં ઘાટના, આવેલા નહીં આ તો લાવેલા લાગે છે. અધકચરી સમજણના ટોળા, જેને પોતાનો કોઈ મત નથી એવાના મત ઉપર ફેરવો છો ડોળા. જ્ઞાતિના વાડામાં પૂરી ગુજરાતને આ મોડ્યા છે ખેલ શેના ભાટના. નહીં ઘરના રહો કે નહીં ઘાટના, વાસણ તો ખખડે પણ આ રીતે દાજ કરી મૂળને ઉખેડવું ઈ ખોટું. એકબીજાની આમ લીટી ભૂસીને કદી કોઈ નથી થઈ જતું મોટું. ખીંટી પર ચાવી તો લટકે છે તોય કેમ તૂટે છે તાળા કબાટના. નહીં ઘરના રહો કે નહીં ઘાટના, મોઢા પર કહી દઉં છું આપ શ્રી તો ગ્રાહક છો પબ્લિકની એક જ થપાટના. નહીં ઘરના નહીં ઘાટના. કવિએ ખૂબ સારી રીતે આવા ઉમેદવારો ઉપર પણ વ્યંગ કર્યા છે. ત્યારે ઉમેદવારોની યાદી જાહેર થાય અને એના પછી ત્યાં શું કેવી રીતના જેમ પતંગબાજો શોર મચોર બચાવે એવી રીતે ઉમેદવારો પોતાનો શોર બકોર ચાલુ કરાવી નાખે છે અને પબ્લિકમાં એક માહોલ પોતે કંઈક છે પ્રજાના લોકલાડીલા એવા પ્રકારનો માહોલ ઉભો કરતા હોય છે. ત્યારે કવિ ખૂબ સરસ મજાની વાતમાં ઉમેદવારોની યાદી જાહેર થયા પછી પતંગ ઉત્સવનો અહીંયા વ્યંગ કરતા લખે છે કે વીંટી દોરાઓને હાથ બધા થાકી ગયા, કાપી નાખ્યા એવો એક શોર છે. ભલભલાઓને પકડાવી દીધી ફિરકીઓ, જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ બસ એનું જોર છે. લોકોને ઝંડા પકડાઈ દેવાના, ચારે બાજુથી એવા પ્રકારનો ખાણી પીણીનો માહોલ ઉભો કરવાનો, લોકોમાં સોશિયલ મીડિયાના માધ્યમથી માહોલ ઉભો કરવાનો, જાહેર સભાઓ કરવાની ને એમાંથી માહોલ ઉભો કરવાનો,
અને કોઈને કોઈ રીતે પોતાના કાર્યકર્તાઓને ઉભા રાખી અને ચૂંટણીના સમયે બરાબરનો માહોલ જાળવી રાખે છે. અને માહોલ એ ટેમ્પો જે ક્યાંય એ ઉણપ ના આવી જાય એની બરાબરની કાળજી લેવામાં આવતી હોય છે કે જ્યાં મતદાનની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી એ દિવસ મતપેટીમાં મત પડી જાય ત્યાં સુધી એ કાળજી લેતા હોય છે ઉમેદવારો. પછી તો શાંતિપૂર્વક પોતે પોતાનું કામ કરવા માટે જઈ પડતા હોય છે, પણ એ ક્યાંય માહોલ તૂટી ન પડે એની કાળજી લે છે. એટલે ભલભલાઓને પકડાવી દીધી ફિરકીઓ, જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ બસ એનું જોર છે. આજના મેદાનમાં તો એવા છે પતંગબાજ, ઢીલ આપી કાપવામાં એવા તો ચકોર છે. ભૂલથી કોઈ સામે જાય તો ચગાવવા તો મૂળમાંથી કાપી નાખે એવો એનો દોર છે. કોઈ સામેવાળો પક્ષનો સહેજ ઢીલાસ રાખી દે તો પણ પોતે એનો તરત જ લાભ લઈ લે અને ક્યાંય કોઈ પણ પ્રકારના નિવેદનબાજો આવી જાય ત્યારે એ નિવેદનને પકડી લેવાનું અને સામા પક્ષે નિવેદનને મારવાનું, સામે પક્ષે એકબીજાને એવા નિવેદનો ઉછાળવાના અને ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ તો લોકોને ભટકાવી દેવામાં આવે. આવા મુદ્દાઓથી ભટકાવીને માત્ર પ્રજાને અન્ય મુદ્દાઓ ઉપર લઈ જઈ અને ચૂંટણીના ખેલ ખેલાતા હોય છે. અને આવા ચૂંટણીના ખેલમાં લોકો આ બધું જ ભૂલી જતા હોય છે અને પોતે વાસ્તવિક પોતાની જરૂરિયાતોને, પોતાના કરેલા કામોને કે પ્રજાને જે જરૂર છે એવા પ્રકારની તમામ બાબતોને એ ભટકાવી દે છે. અને આ રીતે પ્રજા પણ એવા લોકોના વાતમાં આવી જઈ અને પોતે ભ્રષ્ટાચારીઓને પોતાનું સત્તાનું સુકાન સોંપી દેતા હોય છે. એને ના સોંપીએ આ સુકાન. કવિ કહે છે અહીંયા, એને ના સોંપીએ સુકાન, એને ના સોંપીએ સુકાન, મંદિરના ઓટલે જ પૂજાપો વેચવાની નાખી જે બેસે દુકાન, એને ના સોંપીએ દુકાન. ઝીંગી આ ધરતીને કોઈ દી પડી છે એક સાચુકલા માણસની ખોટ. ઝીંગી આ ધરતીને કોઈ દી પડી છે એક સાચુકલા માણસની ખોટ. પબ્લિકની પીડાને ઇન્વર્ટ કરવામાં આપવાની કડકડતી નોટ. છાયાની આશાએ પંખી આવે તો કરે પિંજરમાં એનું સન્માન, એને ના સોંપીએ સુકાન. વડલો ઈ વડલો ભાઈ, એની જગ્યાએ કોઈ હાથલીએ થોર ન વવાય. નેજમું કરીને જરા ધીરાતે નિરખો તો તમને પણ લીલપ દેખાય. મુઠ્ઠી ઉછેરી એ જગ્યાએ સૌ જંખે, પણ જાળવશે કોણ એના માન, એને ના સોંપાય સુકાન. ગમે તેને સુકાન ન સોંપાય, પણ પ્રજાને એવી રીતને લોકો, રાજકીય લોકો પોતાની વાતમાં લઈ લેતા હોય છે અને મુખ્ય મુદ્દાઓથી ભટકાઈ દેતા હોય છે. અહીંયા કવિએ ચૂંટણીમાં પોતાનો નેતા નક્કી નહીં કરી શકતા લોકો માટે પણ ચૂંટણીને એક ઉત્સવના સ્વરૂપમાં લઈ લે અને જેમ વિવાહ મંડાયો હોય અને વરરાજાની જાન જાણે આવી હોય એવી રીતે આખો ચૂંટણીને માહોલ બનાવી દેવામાં આવે છે. ત્યારે કવિ અહીંયા સુંદર મજાનું વર્ણન કરે છે. જાન આખી લઈ આવ્યા ચૂંટણીના માંડવે, જાન આખી લઈ આવ્યા ચૂંટણીના માંડવે, ને વરરાજો ગોતી ન લાવ્યા. વરરાજાનું કોઈ ઠેકાણું હોય નહીં, ઉમેદવાર કેવો છે, ક્યાંય કોઈના નામે વોટ મંગાતા હોય, ક્યાંક જ્ઞાતિના બળથી વોટ મંગાતા હોય, અન્ય રીતે. પણ અહીંયા કવિ કહે છે કે જાન આખી લઈ આવ્યા ચૂંટણીના માંડવે, ને વરરાજો ગોતી ન લાવ્યા. પછી કહેતા નહીં આપણે ન ફાવ્યા. જનતા તો ઊભી છે વરમાળા લઈને, જનતા તો ઊભી છે વરમાળા લઈને, પણ બધાએ ડોકા લંબાવ્યા. બધાએ પોતાના ગળામાં હાર પહેરવા માટે કરી અને પોતે પોતાના ગળું છે આમ લાંબુ કરી નાખે છે કે મને આ હાર પહેરાવી દેવામાં આવે. પછી કહેતા નહીં કે આપણે ન ફાવ્યા. ચોઘડિયા જોઈ જોઈ ચોંદલા કર્યા ને એક મૃત્યુ કોના ગોતાય. ટોણાસર મોડવામાં આવી ઉભો રહે, ઈ પોપણથી તરત જ પીંખાય. મંગળ આ ટોકણે જ મોડી મોકાણ, અને મરસિયા મોઢે ગવરાયા. પછી કહેતા નહીં આપણે ન ફાવ્યા. 56ની છાતીને વરમાળા શોભે શું, એવી એકે નથી ડોક.
કોને શું પહેરવું ને કોને શું ઓઢવું એ નક્કી કરે છે પાછળ કોક. કોને શું પહેરવું અને કોને શું ઓઢવું એ નક્કી કરે છે પાછા કોક. અડધાની આગળ તો લટકાવ્યા ગાજર ને અડધાને ઊંધા લટકાવ્યા, પછી કહેતા નહીં કે આપણે ન ફાવ્યા. એટલે ચૂંટણીમાં આવા પ્રકારનો બધો માહોલ સર્જાતો હોય છે. આ લોકશાહીના પર્વમાં આજે ગુજરાતમાં ચૂંટણીનો યુગલ જે મતદાન થઈ રહ્યું છે લોકસભાની ચૂંટણીનું, એમાં તમામ અદ્વૈત વિદ્યા સંકુલ જસરા સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ, કોલેજિયન યુવાનો બધાને વિનંતી કરું છું કે આપ આજના દિવસે તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરજો. કોઈ પણ પ્રકારના નાત જાત વાડામાં આવ્યા વગર માત્ર રાષ્ટ્રવાદની વિચારસરણીને ધ્યાનમાં લઈ હું મારા રાષ્ટ્રનું નિર્માણ કરવા માંગુ છું. મારો ધર્મ, મારું રાષ્ટ્ર એ જ મારું હિત છે, એ જ હું સર્વોપરી છું. એ જ ધ્યાનમાં રાખીને મારા ભવ્ય ભૂતકાળના વારસાને પાછો મારે લાવવો છે અને ભારતને વિશ્વગુરુના સ્થાન ઉપર મારે બિરાજમાન કરવું છે. ત્યારે હું મારો મતાધિકાર યોગ્ય જગ્યાએ કરું એ વિચાર કરી અને આપ આપનો મતનો સદુપયોગ કરજો અને ચોક્કસ મતદાન કરવાનું ભૂલતા નહીં. અને આજના પર્વને ઉત્સવની સ્વરૂપમાં આપણે સૌ ઉજવીએ. સૌ ભારતવાસીઓને આજના આ લોકશાહીના પર્વની શુભેચ્છાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ.